ચતુરજી ને પૈસા નું કીધું છે પણ લાઈક ફોન કરી દેવા દે મારે જોવી જ છે. હાલો અરે ચતુરજી ચેલા રહ્યા પૈસા લઈને એટલે શાંતિ છે રામુ તમારે કે સાચી વાત હું તમને અઠવાડિયા પૈસા પાછા આલ દઈશ મારે પાક તિરણ ભરવાની છે. હા તો ફટોફટ આવજો. એવું એમ આ હોજ પડી જશે ને પાછું હું કાલ અડે છો વેલા તમારે કને લેવા મારે વેલા ઠેર જાન છે પાટણ પાછું. એવું છે એમ ને એ હાર વડો આ ઘરે જ છો આવો તમે હડો એ હો પૈસા નો તોડ થઈ ગયો છે બસ હવે શાંતિથી બે દાડા તો હળિયે ચડી ગયો તો કે હા ચતુરજી ચાર આવે છે. પુરાજી તમે કેટલા ફોન કરો એટલે કેટલા ફોન કરી શું કરું કહો આવો મારે 5 દિવસ ભરવાની હતી ને પૈસા રૂપિયા હું તમને અઠવાડિયામાં પૈસા પાછા આલી દઈશ. પૈસા તો લાયો પણ આ તો જોખમ વધારે કહેવાય એટલે પછી હાસવી લાવવી પડે. એવું એમ તારે અત્યારે તો કેવું થાય છે લૂંટી વી માં બેટા સાચી વાત કેટલા હાઈ બધા થઈ તમે મગાયા હતા એટલા વાળી બે બે હોય બે મગાયા પણ આ તો શું ખબર હે બે માં થોડા ઓછા ભરવાના હશે ખાલે બે મગાયા પણ બે ની જરૂર પડે કે ના પડે પડેલો રાખો તમે તારે પણ મને અઠવાડિયામાં કરી આલવા પડશે પા એટલે અઠવાડિયામાં ની તમે 5 દાડા પાછા આવતું બસ ને એટલે પોસ્ટના 100 અઠવાડિયું કરો પણ આલ દેવા પડશે 10 દાડા ના કરતા 10 દાડા ના કરું ગમે મારી આબરૂ છે ને તમને ખબર છે તો મને ખબર છે તેમાં તો હું પૈસા લઈને આવ્યો ને કે આબરૂ ના આવ્યું પૈસા હાલે એ સાચી વાત તારે તમારે આબરૂ છે તાર તો હું એટલે પૈસા લઈને આવ્યો તમારા હાથે ચતુરજી તાર ચા મિલાવ તાર એટલે ચિત્રા જઈ જજો એ ભાઈ આવજે મોડું થાય ભુરાજી એટલે મોડું ના થાય બેહો ગાડી હા રોડો મિલાઈ દો તારે ચો તું ચો જો તો ચા મેલજી ચા લાવજી શું કહો બીજું શાંતિ હે ને આવ શાંતિ મારે ઘર લેવું છે પણ એક પછી લઉં બાબા અરે હાથમી રાખો બહાર ના રાખો ના બસ બસ કોઈ વાંધો નહીં એમ તો આપણે આ તમે મારું કામ કર્યું ને કદી તમારા ગણ નહીં ભૂલું બીજું કોઈ શાંતિ ને ચતુરજી હા શાંતિ તમે બેસ ને હા મારે હજી બહાર જવું છે ના ના ઘડીક બેહવા લ્યા ના બે મેળ નહીં આવતો હવે તમારે ઘર તો આવી રહ્યું કે ગામમાં દડે છે શેટું છે પણ મારે બહાર જવું છે હજી તો હા રોડો હારું આવજો આ મમ્મો શીખે કેટલે રે હવારાનો હેઠો જો છે જો જે આવ્યો નહીં ઊંઘે આવતી નહીં તો જાતા હવારા ના ભણ્યા તો પથારી કરી હુઈ ગયો છું. ઊંઘ જ આવે એમ નહીં શું કરું જમ તમે શું જાતા હવારા ના તને ખબર ના અલા તાર મમ્મી મેલવા ગયો તો એવો બે વાજો તું બે દેખ આવ્યો તો હેડી હેડી કંટાળ્યો હતો. આ હા હું શું કહેતો હતો હા, બોલો આ મોમીન મચ્યા એટલું છે ઘરમાં કોઈ પૂંચી ખાવા નહીં થાય શું તાર મમ્મી હતી તો સારું હતું. એ વાત તમારી સાચી પણ હવે શું કરશે મારે મમ્મી ને હમતા એ આવવાના હારું તો તાર મમ્મી કેટલા આમ ખાઈ ગયા છે. ખોટું નહીં બોલતો તાર અહીંયા જવું પડે તમે નહીં આવો હું તો એકલો જ આવવાનો છું પણ કહેતા ને કે ના તો મારે આવવું પડશે એકલો તને ના મેલું હું ચોય. જી કહેતા ખબર હે હા લાઈન આપણે તો મિલશે છે હું સાપરામાં જ મિલશે હું તું એમ કહું છું એટલે ભણ્યા તો પૈસા વળ કરી દે પરો ગાડી લાવ પરો તાર લાડી લાવ હા એ વાત સાચી હો તાણી. હા મામા લાડી લાવી છે એટલે તો તાર લાડી લાવશે હેડ ને હાલ મમ્મી તો કુદરત અમે રોજ ખરા કરતા ને 2 દાડા આવે ને 4 દાડા અહીંયા રહે હારું તારી તું પેલું કરે રમ નક્કી ખબર હે ને તને નક્કી ખબર છે તારું હમ વાઈ બન છે પાછું તમને વિશ્વાસ નહીં આવતો નેર કંટાળીને આવેલો છું તને ખબર હે ને હેડ તમને ઘટતું વિશ્વાસ નહીં આગેવાન હા કેમ ધીરા ધીરા તમે આ પંજાબ જવાનું છે. બદનામ જાણ છે એમ હોવે અત્યારે કયો બદનામ છે આ પેલા હેમતાન તો નહીં ઓય અમતાજી તો હેમતાજી તો મારા કાકો જ્યાં કહીએ જ્યાં ઓય મને ખબર હતી કે બદનામ જ્યાં એવું કોઈ દવા કરાવી હતી એ ને ઓય એટલે કે ગાતા ગાતા પછી સીધા તો થયું તેથી ખબર મને કેમ છે આગેવાન હા જીવનજી હા અમે બસમાં ના લાગ્યા બદનામ હા પણ હવે વળી હું કઈ ની વાટ જોઈને બેઠો હોય હું તો અને અષાઢિયામાં ગાવડો તગડવા ગયો હતો ગાવડા તગડા ગયા તો હું તો વાટ જોઈને એટલે ભજીયાને સાલ થઈ કેમ જાય છો જીવન બા કેમ છે બટી શાંતિ હે હા શાંતિ છે હા
આ પાછા વાપરવાનું થોડું ઓછું હોય છે હોય ને ઓવે હે જીવન હેડ છે હવે થોડો તા હડો આબુ એ આબુ જ છે મન હા સમજ આવું હેડતા હેડ્યા જતા છે મજા હા મને સડી છે ઊંઘ હવે હેડો તો ઓ જણાજી બોલો છો મંજે કે હાડી અડધી રાતે કાય તા રાતના રાજા છે ગમે જેને આકડી પડે તે અડધી છે હાલે અમાર ગામડે બજારમાં બૂમ પડે છે અલા અમારા નમના કા કુકવા ઉડી રહ્યા બીજા દોડ ફૂટિયા કોકને જવા દો હું પંજાથી ફાડીને આવ્યું અલ્યા ઈ પંજાથી તપી લ્યો ધો આ બને કો તપીલી ધોવાને રાશો તપીલી ધોવા જ છે. ફાડવા રાશો હે. હુઈ જા લાગે ને આ તો પૂરોજી હોઈ ગયેલા છે કોણા કોણા તો બોલતી છો ને રે હા તો રેગડા ને લઈ રહ્યો ને તો પેલા રેગણા સાકરા કોમમાં આવે લા રેગડા તો કાલે લાવશે અને સાકરા કોમમાં ના શું ખાવા પછી પૂરિયા ઘણા પૈસા છે એમાંથી લાવશે ને થોડો કોણા ઘણો પકડાવતો નહીં ને પૂરિયા દાદી દાચરો કરી છે ને કામ તે તો આસી જમીન બમીન ના એવું જ લાગે મને હા હાસુ કે તો જૂઠું કહેતો તું ખાસું કહેતો તો હું તમને લાયા છે પૈસા તો મેલે છે ને મારા તો આ મત નથી પૂજે બોલતો જો છે કા હે જો કોણા ઠીક ને હું તો કહેતો ચિત્તા પચાસ સી લેચો પાયો લે આટલા બધા હા બતાય લે રે બટાકા બાય ને નહીં રાખવાના મુજે કહેતો તો જતા રહેતો કહે હવે નીકળવું પડશે આજ ગયા તો હું છે બાબુ હા ગોમમાં નહીં રહે જેવરાય બાજુ આપણે દુબઈ ભેગા થઈ જાય ઇન્ડિયા મમ્મા 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 આગેવાન હા પેલો વધારે બોલ્યો હોત ને હા તો ફાડી જ નાખોત હું તો ના રહેવા દે તમે ફાયદા શું આવું અરે કરો તમે ચમનબા કલ કરો હવે તમે રહ્યા ને તો હાસડે છે ને ટપલીને જતા રહો ફાડી નાખો કર્યા વગર હે આ જીવન તો દાડો રમે હે કેવો રમતો તો જીવન માં નહીં રમતા હો બરાબર રમ્યો તારી તારી અલ્યા શું વાત કરું તમાન ભજન તો વાત જ અલગ છે જીવન બનતો તો જોરદાર રમે હું એમ કહું કોઈ દાડો મિશન પાડે નહીં આવા રમતા જીવન માં નહીં રમતા ભાઈ પહેલી વાર રમ્યા હતા કે રમેલા છો હવે રોજી તો એકવાર નહીં રમેલો આવતા હે? બા. રોજી જ નહીં આવતા રોજી ના મોમા આ મોમા કોણ કરે લડુ જુઓ એ મમ્મા વાટો કે ફોણિયા લા રાતના રાડા હોય ભૂલા પડ્યા પુરાજી ઘરે લા તો દોડ ફૂટિયા ના વાત છે આ બાયણી ઇસ્કના તો કઈ મોણિયા હા કેમ તું હોય તારી અડધી રાતે આ પૂરોથી મોજા પડે તો હમત લેવા આવ્યા તારે લા પુરાજી તાવ આવી ગયો તો ત્યાં પૂરોજી? પુરોજી તાવ આવી એ ગયો ઊંઘવા તો તમે એને ઊંઘવા તો ને તાવ આવ્યો હાલ રહેવા દો અરે લક્ષમ તમે આટલા બધા ભેળા થયેલા હોય શું કરો તમે અરે તમારે ઘરે એવો કોઈ ભોણા કરતો મોમા કરતો તો આ શું હોવા લાગ્યું એને ફોણિયા તો આવું મોમા જેમ કરતો તું પડી ગયા તા બાયણી ઇસ્કના ના તેમ કોઈ વાજો તો પૂરી એટલે પડી ગયો તો એક મિનિટ ઓ આ તો અમારી આગેવાન હા આ જુઓ તમે યાર તારી વાળી સુરી કરી તાના કંદા સુર મે કન્ના છે યાર આ તો અમાર ભેળ ને કઈ છે. ભારો આમ કરજો આમ કરો ભારો અરે ભુરાજી માં ભેળ વીસી લાયા. શું જોવા છો તમે ગુરાજી પૈસા નહીં મારા આલ્યા હીરા પૈસા છે. એ ભારો તે રોંગ જગ્યાએ આજ નાખ્યો ભોણા કોણ હતો તને ખબર નહીં રાતો રાત ઉપાડી જાય ખબર નહીં તને મમ્મા ઉઘેડવા આ ભુરા નહીં ભૂખેડો કોણ તું રહ્યા જ ના ગાયના પૈસા પૈસા લાયા મારા થી પૈસા અલા અમારે હમણાં ભેળ નથી વેચી હીરા પૈસા છે આગળ પૈસા તમે રાખો આ તમારા મોટી રકમ ચાલ તમે રાખો હવે વાગશે મોટા પૈસા હતા આટલા પેલા આગે આગે લા ભુરાજી જો આગેવાન હવે કેસ થાય ને અરે જેલના હરાયા ગણશી લા ભુરાજી યાર હારે આ કેસ નહીં કરો રહેવા દો નકર આ તો ગમો થઈ જાય હવે તું તો હલવા આયા મારે 5 હિરણ ભરવાની હતી ને આ પૈસા ચોરી ગયા હોત તો કાલે મારે શું જવાબ આલો ગમે મારી આબરૂ જોત કે ના જોત સીગર આવ્યો છે લે હવે વાળ પૈસા ફાડી નાખો તમારે તાર હોય વાળતા મેળવે પૈસા આ ટાઈગર આવ્યો હવે તો ટાઈગર ઉડાડી મેલતી તાર ભાઈ
પુરાની તમે કદાચ ફાડી નાખો ને. ફાડી નાખો. ચમનજી રહેવા દો આપણે એ ચમનબા તમે કળ કરો એ હાથ હળે છે ને ટપલીને જતા રહો. તારી સાઈડમાં કરો. વાગ્યો શું વાગે તું તારી. હલવા આવે હે ભુરાજી હા તાર પૈસા થયું હોય ફાળતા મેલોય એટલે પૈસા આરે આટલા જોઈ આટલા માર્યા નતા કે ચોથી કને કોઈ ખબર પડી જ ખબર નહીં મને એ ઉભા રહો. ખબર કેવી પડી તમે પૈસા તારી અમને ખબર સી રીતની પડી એમ ને હા હવે વાપરો તાર કીધા? હા. તો એ કાકા પાસે જઈ લે. આટલી ધપ્પી લાયા મારા કાકા ઓ તો લાયા. એ તો મારા કાકા ને ભરવાની ને અહીંયા હાલવાના હે ને એટલે લાયા શું કરો લે હોય કોઈ નહીં બેઠા બેઠા રમતા હતા પણ છે ને વાત કરે તો પૈસા લાયા છે ને લાવી થપી એ તો મારા કાકો લાયા હે હા ભરવાના હે ને ઓ આટલી લાયા એમ હાર હાર દેવો કરી તો ઘર જ બતાડ્યું છે એટલે પણ મેં છોકરા તો ખરા ચાલે ને આવજે પણ મને શી ખબર કે છોકરા આવું કહી દે બધું એટલે તમારે ચણાજી આટલા ઉંમરે ચોરી કરાય એટલે ભણા ભણીએ લઈને આ ગુદે મોટી મેલવા ગયો તો પણ તમે તો પનોતી છો જો હતો ને તમે માર ખવડાવો છો એટલે તું પનોતી છે આવું તો લઈને આવતો એ એ ઉભા રે આમ અધે થાય હા તું મને ઓળખતો નતો પેલા હું જાતું કરવા વાળો નહીં આ હોય ને તો હું કદી નહીં છોડું હવે કદી ના લો મારી નાખો દે મારી નાખો લો એટલે રહેવા દો મારવા નહીં તમે તો જેલમાં પેલા પોલીસ માં છે અલ્યા આગેવાન આ તો હા. બીજે ચોરી કરી હોય તો હરિયા ગણાવો હરિયા હવે એમ કરો ભણ્યા તે હલવા એક મને ખબર હતી પેલા બજારમાં આવડત પટ્ટી મરવા હતી તો તમે ચોથ પનોતી જોજો ને માર ખવડાવો છો આગેવાન હા કોઈ હવે તમને કહું હા કોઈ છોડો ના અમે છોડવાના તો નહીં તારે આ એમ નહીં આ તો આ કોઈ આ ચોરી કરી ગોમન ગોમમાં ચોરી કરી છે આ તો એ તો હાસી તારી. વાત પુરાજી હાસી વાત છે જેરના હળિયા ગણાવો ઉભો થા એ એટલે જે ચોરી કેટલી કરી એમ કે ગામમાં ચોરી કેટલી કરી હતી પહેલી છોરી હતી યાર આપણા ગામમાં ઓહો. પુરાજી આ તો પોણાને ચોરી કરતા શીખવાડી નાખી છે તારે હે. ભણીઓમાં લઈને આવતો પોણા લઈને આવ્યા હતા, તમે પોણા લઈને આવ્યા હતા એટલે પુરાજી હવે રહેવા દો શું તમે આગેવાન રહેવા દો આ કોઈ જતું ના કરાય એટલે જતું ના કરાય તો હાસી વાત આપણી મારા દારિયા મરી જોઈ તો તમને ખબર જ નહીં પડતી એટલે શું ખબર નહીં પડતી મમ્મા કોઈ દેખાતું નહીં હવે આગેવાન જુઓ હવે હું કશું નહીં કહેતો હા દંડ થોડોક મને પૈસા આલ્યા હાલથી તો હું એને જતા કરીને તમે કોને ઈ હું કરીશ બોલો હળો. કશું કરવું નહીં હા હે હા. હું શું ખબર હા આજ લેબડીએ બોતો અને હવે શિયાળા ટાઢું ટાઢું પાણી જોડો દાદા પણ મરી જવાના છે બહાર આવો સાહેબ બહાર આવો બહાર આવજો તમે એક દાડા પહેલા આપણો તમે જતા તો કરું પજે પડો માફી માંગો એટલે માર ભાઈ કદી કોઈના પગે નહીં પડે હું તારા પગે પડતો હોય છું હવે તારે જ પડવાનું છે તાર બાને નહીં પડવાનું પડું કદી એ પડકી પડકી પજે પડકી તો દાતો કરીને સમજેલું. પુરાજી તમે રહ્યા હતા, આપણે માસી બધા મરી જાય યાર જે છે ને. પુરાજી રહેવા દે એટલે જીવન એ. ઉભા રહો, ઉભા રહો. કોણિયા રહેવા દો. ઉભા રહો, એક જ મિનિટ. બોલ દો હે લે હા તમે ચોરી અંગે તમે આ ગમત કેટલી કરી મને ઈ પહેલા કહો આ પહેલી વખત આયા હતા, હવે નહીં આવે ભૂલ થઈ ગઈ મારી હું થઈ ની પજે પડો પણ આપણે અમાર બાય પછી નહીં કરે મુજો ને લાગુ એટલે તમે હમણાં એટલે પુરાજી હમણાં લો, એટલે જમણની તમે એક તો હું તો પકડી લ્યો છું. પકડી નહીં રહ્યા. જુઓ આ જો હોય ને હાલત પકડવાનું પણ ના ના ઉભા રહો કોઈ જાતું કરવું હે કારણ કે બડા મગાવે ને બડા પોણી મગાવે ને ઈ પોણી વાળી માથે જેમ ચડવું. કરવું એમ કરો પુરાજી હવે એવું નહીં કરવું વહેલા વાતો થઈ જાય ગામમાં. હવે વાઈટ ચકલા ને ધરમ કરાવી દરું ઈ ધરમ કરાવી આ દો. તરામ કરે ના છૂટી હવે એમ કરો આગેવાન ઓય ઈ જ કરો આટલી દંડ જા દો હલા ફેર આવી તો લેબડે બધો ઉભા રહો ચોખ્ખું કહી દઉં એક દંડ કરશું માફ ને બીજી વખત કરશે હાવ પા સાફ ચોખ્ખું કહી દઉં હારું હારું પુરાજી ભણા નહીં મેળાવે પાહો તમે જતા રહેજો ને પંજારી ફાડી નાખશું એક એટલે બે. એટલે ચમનજી તમે વગર દો તમે બા તમે રહેવા દો કે હવે ટપલીને જતા રહો તમે દાદા પુરાજી હા. લો તમારા પૈસા જો ભરવા લઈને પતિ એટલે આ કટજો પડ્યો લે દોઢ ફૂટનો ગટુ પડ્યો એટલે નેટ બટાડીને બીજાને ચાલુ થયું છે તારે માં તો ઓમો આવી છે કે આવી છે મને શીખી હા, રેડી ટાઈગર ને કોઈ ના થાય હાલે ફાડી નાખે. બડા કેવા કરે હડો હા મારું રામા ધણી ગ્રુપ પાટણ હા